હેલો, વેલકમ ટુ બિનજરૂરી કાલ્પનિક શો. આ શોનો કોઈ પોઈન્ટ નથી. જસ્ટ લાઇક યોર કરિયર્સ. ઇટ ઇઝ અ પોઈન્ટલેસ ફેબ્યુલસ શો, બટ ઇટ હેઝ સમથિંગ ટુ લર્ન. ઇટ હેઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઇન્ટિંગ સિસ્ટમ. એપીસીના ખૂણા ખૂણામાંથી આ શોમાં લોકો તેમનું ટેલેન્ટ રજૂ કરવા માટે આવશે. એમની પાસે માત્ર 30 સેકન્ડ હશે પોતાનું ટેલેન્ટ પ્રેઝન્ટ કરવા માટે. પણ એમને ટેલેન્ટ પ્રેઝન્ટ કરતા પહેલા પોતાની જાતને 10માંથી પોઈન્ટ્સ આપવાના રહેશે. અને ટેલેન્ટ પ્રેઝન્ટ કર્યા બાદ અહીંના જજીસ પણ એમને 10માંથી પોઈન્ટ્સ આપશે. જો જજીસના પોઈન્ટ્સનો એવરેજ એ એમણે પોતાની જાતને આપેલા પોઈન્ટ સાથે મેચ થઈ ગયું તો એ કન્ટેસ્ટન્ટ શો જીતી જશે. અને આજના દિવસે શો જોવા આવેલા વ્યક્તિઓની સંખ્યા બરાબર પર્પલ પુષ્પો એ કન્ટેસ્ટન્ટને મળશે. તો બસ હવે શરૂ કરીએ. Let's introduce our judges. જરૂર નથી. One of the most iconic person of the APC, Bhavesh Masrani, and our last judge is Ankit Patel. So let's start the show. Make some noise for Arsh Wasawa. Arsh Wasawa! તો હર્ષભાઈ તમે તમારો શું આજે ટેલેન્ટ અહીંયા રજૂ કરવા આવ્યા છો? મારો ટેલેન્ટ એવો છે કે મેં બહુ મોટો રોસ્ટર છું. મારી કોઈ રોસ્ટ કરી જ ના શકે. એટલે રોસ્ટર છો એમ તમે? તો હા. થોડુંક એટીટ્યુડ વધારે નથી તમારામાં? અભિમાન થોડુંક નથી વધારે? અરે તમે શું એટીટ્યૂડની વાત કરો છો? તમે પોતાના મિત્રને મિડસેમાં પાસ ના કરી શક્યા અને મને એટીટ્યૂડની વાત કરો છો? આવું થાય હું તો સહન ના કરું. આપણા જજની મસ્કરી કરીએ, કંઈક તો જવાબ આપવો પડશે તારે. રોસ્ટર છો ને હા. ભાવેશ? એટલે આર્ષભાઈ તમે આમાં લખ્યું છે કે તમારામાં તર્ક શક્તિ ખૂબ છે, એટલે તર્ક શક્તિ એટલે તમે શું કહેવા માંગો છો? તર્ક શક્તિ એટલે મેં મારી તર્ક શક્તિથી એવું કરી દેખાડ્યું કે તમે કોઈ પણ મને પ્રશ્ન પૂછો ને મેં એના 2 જવાબ આપી શકું તમને. સો પ્લીઝ ટેલ મી યોર ફાધર્સ નેમ. બોલજો હવે, 2 નામ તમે બોલી શકો તો બોલજો. So let's give him points. I give him 6. I also 6. I give you 7. It's average 5.7 and you 8.5. This is the roster, biggest roster. Let's welcome the next contestant, Amul Patel. અમોલ પટેલ, તમે તમારું કયું ટેલેન્ટ પ્રેઝન્ટ કરવા માંગો છો? હું આજે અહીં આગળ એક કવિતા પ્રસ્તુત કરવાનો છું. ચર્ચા છે ચારો કોર, ચર્ચા છે ચારો કોર. ભાવેશ મસરાણી. શું હતું? ભૂલી ગયો. પહેલી વાર આવી રીતે સ્ટેજ પર કરો છો? હા, પહેલી વાર. પહેલી વાર જ છે? વાંધો નહીં, થશે એટલો થાયવાનું. હવે તમે અહીં લખ્યું છે કે તમે કોઈ પણ પ્રશ્ન પૂછે એનું સોલ્યુશન તમે આપી શકો છો. એટલે આમ કેવા પ્રશ્નો, શું સોલ્યુશન તમે આપી શકો? જરાક આમ જીવનમાં વિસ્તારથી જણાવજો. જે પ્રશ્નો આવતા હોય જીવનની અંદર એના અમુક હદ સુધીનું હું સોલ્યુશન આપી શકું છું. એટલે તમે આ સોલ્યુશન આપો તે શેના આધારે તમે સોલ્યુશન આપો? એનો એક ચોક્કસ આધાર છે અનુભવામૃત પુસ્તિકા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અનુભવ ભરેલી વાણીની આ પુસ્તિકા છે, એના આધારે હું જવાબ આપી શકું છું. તો અમુલભાઈ, હું તમને એક પરિસ્થિતિનું વર્ણન કરું કે માનો કે તમે ખૂબ મોટા બિઝનેસમેન ભવિષ્યમાં બનો અને તમે પૈસા ટકે ખૂબ જ સુખી છો અને એક વખત એવું બને છે કે તમારા બિઝનેસમાં ખૂબ મોટી ખોટ આવી જાય છે અને તમે ધીમે ધીમે કરતાં સાવ સામાન્ય પરિસ્થિતિના થઈ જાઓ છો. તો આ પરિસ્થિતિમાં તમે કયો સોલ્યુશન લાવી શકો છો? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનુભવામૃતની અંદર વાત કરે છે કે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે સ્થિર રહેવું જોઈએ. ભગવાન જે કરે છે એ મારા સારા માટે જ હોય છે અને ભગવાન સદા સર્વ કરતા હરતા છે. એટલે આપણે આપણા જીવનની અંદર આવતી પરિસ્થિતિની અંદર મૂંઝવાઈ ન જવું જોઈએ અને એ પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહેવું જોઈએ. સરસ. ચાલો પોઈન્ટ્સ આપશે. આપણે મારા તરફથી હું 9 આપું છું. મારા તરફથી 7 માર્ક્સ છે. આઈ ગેવ યુ 7.5. હું 8.5 આપીશ. એવરેજ આપણે થાય છે લગભગ 8 જેવું થાય છે. શું આપ્યું તમે? બતાવીએ.
જીતી જાય છે. મિત્રો, આપણે જોયું કે પહેલા કન્ટેસ્ટન્ટને પોતાની આવડત પર ખૂબ માન અને અભિમાન હતું. તેને એમ હતું કે મારા કરતાં તો સારું કોઈને આવડતું જ નથી. જો આપણે આપણી આવડત પર ખૂબ અભિમાન કરીશું તો સફળતાના શિખરે ક્યારેય પહોંચી જ નહીં શકીએ. અને બીજા કન્ટેસ્ટન્ટને જોઈએ તો એ પોતાની આવડત કરતાં કાંઈ અલગ કરવા ગયો અને નિષ્ફળ ગયો. જ્યારે તેને પોતાની સાચી આવડતની રજૂઆત આપી ત્યારે તે સફળ થયો. માટે ક્યારેય આપણી આવડતને છુપાવવી ન જોઈએ. જો આપણે આપણી આવડત પર વિશ્વાસ રાખીશું તો ભગવાન આપણી સાથે આવીને મદદ કરશે.